સુરતમાં પાવાગઢ મૂર્તિ વિવાદમાં જૈન સમાજના વિરોધ મામલે સુરત કલેક્ટર કચેરી ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શનનો અંત આવી ચૂક્યો છે। જ્યાં સુરતથી જૈન સમાજનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જશે અને મીટિંગમાં સુખદ અંત આવશે તેવી આશાથી વિરોધનો અંત કર્યો હોવાનું નિવેદન તેમ સામે આવી રહ્યું છે। સરકાર અને ગૃહ રાજ્યપ્રધાનના પ્રયાસો પર તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો। જૈન સમાજ પ્રભુની આરાધના કરશે, બીજું કોઈ આંદોલન હાલ નહીં કરે તેવી બાંહેધરી પણ મહારાજ સાહેબ તરફથી મળી છે। સમાજની દરેક વ્યક્તિ વિશેષ ધર્મ કરશે, નૌકાર મંત્રનો પાઠ કરશે, પ્રભુની ભક્તિ કરશે। એ જ આવતીકાલનું સવારનું એને આરાધના કહો કે આંદોલન કહો, આવતીકાલે કોઈ બીજું આંદોલન કરવાની અમારી ઈચ્છા નથી। અમે મીટિંગનું રિઝલ્ટ જોઈશું। જો એ રિઝલ્ટ આનંદ મંગલમય છે, જો એ રિઝલ્ટ પોઝિટિવ છે, આવતીકાલે સાંજે સમસ્ત પ્રશાસન એમના માટેની એક અભિનંદન સભા થશે અને જો રિઝલ્ટ બરાબર નથી આવ્યું તો આંદોલન આગળ જારી રહેશે।